સતગુરુ મહારાજની જય. સત્ય સનાતન ધર્મની જય. હરદમે હાજર રહીને કર ગુરુ શબ્દ વિચાર, ત્રિલોકી નાથ તારામાં ગાજે, નથી શેટો લગાર. સર્વે સંતો મહંતો ભક્તો જ્ઞાની હંસો અને જિજ્ઞાસુ આત્માઓને વંદન સાથે જય ગુરુ મહારાજ. આજે ગંગા સતીબાની એક ભજન વાણીને ગુરુ કૃપાથી મતિ અનુસાર સમજવાનો પ્રયત્ન કરવો છે, અને એમાં જે કાંઈ નાની મોટી ત્રુટિ કે ભૂલ રહે એ બધી મારી જશે, પણ આપ મોટું મન રાખીને ક્ષમા કરશો. તો જોઈએ ભજનના શબ્દો. પહેલી કડીમાં ગંગા સતીબા શું કહે છે કે સત્ય વસ્તુમાં જેનું શીત ભળી ગયું ને, એ ચાર વાણી થકી પાર રે, સપનામાં પણ એ ચળે નહીં ને, એ તો નિર્ભય નર ને નાર રે. હવે આમ તો ગંગા સતીબાના મુખ્ય 52 ભજનો છે, એ સિવાય 2-4 ભજનો છે, પણ મુખ્ય 52 ભજનો ગણાય છે. પણ એ બધા ભજનો જિજ્ઞાસુઓ માટે એમ કહેવાય ને કે જ્ઞાનની પરબ સમાન છે. વર્તમાન સમયમાં કોઈ સંત એવા નહીં હોય કે પોતાના સત્સંગમાં ગંગા સતીબાને યાદ કર્યા વગર રહી શકે. પોતાના સત્સંગમાં સાક્ષી પુરાવા આપવા માટે ગંગા સતીના ભજનોનો સહારો લેવો પડે છે. એવા એમના જ્ઞાનસભર ભજનો છે. અને આજે આપણે જે ભજન સમજવા જઈ રહ્યા છીએ એમાં પણ બહુ મોટો સંદેશ છુપાયેલો છે. ઉપદેશ કોને ફળે અને હાસો અધિકારી કોણ? આ 2 મુખ્ય પ્રશ્નોને કેન્દ્રમાં રાખી અને આ વાણી રસાયેલી હોય એવું લાગે છે. તમે જુઓ, પ્રથમ ચરણમાં કીધું કે સત્ય વસ્તુમાં જેનું શીત ભળી ગયું ને, એ 4 વાણી થકી પાર રે. તો સત્ય શું છે? સંતો કહે છે કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા. એક બ્રહ્મ તત્વ જ સત્ય છે, બાકીનું બધું મિથ્યા એટલે કે નાશવંત છે. અને આવા સત્યમાં જેનું મન, જેનું શીત ભળી ગયું હોય, એ પછી 4 વાણીથી પાર થઈ જાય છે. જેનું મન દેહમાં નથી, સંસારમાં નથી, દુનિયાવી કોઈ માયામાં નથી, પણ આત્મતત્વ એટલે કે પરમ સત્યમાં સ્થિર થયું છે, એવો પુરુષ 4 વાણીથી પાર થઈ ગયો છે. તો હવે આ 4 વાણી શું? કઈ 4 વાણી? તો સંતોએ 4 વાણી બતાવી છે. એક તો વેખરી, જે બોલીને બોલાતી વાણી, મુખથી જે બોલાય છે એને વેખરી વાણી કીધી છે. બીજી મધ્યમાં, જે બોલતા પહેલા મનમાં ઉદ્ભવતી વાણી. અને ત્રીજી પશ્યંતી, વિચાર પહેલાની અનુભૂતિ, ભાવની વાણી. અને ચોથી પરાવાણી એટલે કે અંતરની વાણી, જે નાભીમાંથી અનાયાસે શબ્દો નીકળે અને તે પ્રમાણે જે કાર્ય બને એને પરાવાણી કીધી છે. હવા પરા, પશ્યંતી, મધ્યમ અને વેખરી, આ 4 વાણીને વિસ્તૃત રીતે આપણે સમજવા માટે ક્યારેક અલગ ઓડિયો મૂકશું, પણ અત્યારે તો પરાપારની વાત છે, એની વાત કરવી છે. પરમ સત્યમાં જેનું શીત સ્થિર થઈ જાય પછી આ 4 વાણીથી પાર થઈ જાય છે. એટલે કે પછી તે શબ્દનો આધાર છોડે છે, અને આને કહેવાય શબ્દાતીત અવસ્થા.
જેનું ચિત્ત સત્યમાં ભળી ગયું છે તેને હવે શબ્દની જરૂર નથી, વિચારની જરૂર નથી, એને પછી ઉપદેશની પણ જરૂર નથી, કારણ કે હવે તે સ્વરૂપમાં સ્થિર થઈ ગયો છે. હવે એને કોઈ દ્વંદ્વ નથી, કોઈ પ્રશ્ન નથી, કોઈ ભય નથી. એનું મન જ શાંત થઈ ગયું છે, એટલે કે મન અમન બની ગયું છે, અને આને કહેવાય સહજ સમાધિ. શબ્દથી સત્ય સુધી જવું છે, પણ અંતે શબ્દ છોડવો પડે છે, કારણ કે શબ્દ એ નૌકા છે, પણ પાર થઈ ગયા પછી નૌકા છોડી દેવી પડે છે. ટૂંકમાં 4 વાણીથી પાર એટલે શબ્દ, વિચાર અને ભાવના બધા સ્તર છોડી અને શુદ્ધ ચેતનમાં સ્થિર થઈ જવું. અને પછીની કડીના પાછલા શરણમાં શું કીધું કે સપનામાં પણ સળે નહીં ને એ તો નિર્ભય નરને નાર રે. તો દ્રઢ સંકલ્પથી જેનું મન સત્યપરાયણ થયું છે તેનું મન જાગૃતિમાં તો અચળ છે જ, પણ સપનામાં પણ ચલતું નથી. એ પછી શરીરના નાશવંતપણાના ગુણને સમજી જાય છે. પરિણામે સત્યને ઓળખનાર નર હોય કે નારી તે પછી નિર્ભય બની જાય છે. જોકે ગંગા સતી અહીં લિંગ ભેદ નથી બતાવતા, પણ સમજવા માટે જ કહે છે. બાકી હાસુ સત્ય પામનાર પુરુષ હોય કે સ્ત્રી બંને સમાન જ છે, ત્યાં લિંગ ભેદ રહેતા નથી. કારણ કે જ્યાં આત્મજ્ઞાન છે ત્યાં પછી દેહ ભેદ રહેતો જ નથી, પછી લિંગ ભેદની ક્યાં વાત આવે. અહીં સત્ય વસ્તુ એટલે જે કદી બદલાતી નથી, જે જન્મતી નથી, મરતી નથી. કારણ કે દેહ બદલાય, મન પણ બદલાય, માણસના વિચાર પણ બદલાય, પણ જે બદલાતું નથી એ સત્ય છે. અને સત્યમાં સ્થિર થયા પછી શબ્દો પણ બોજો બની જાય છે. અહીં જે વાત છે એ આત્મતત્વની વાત છે. અને હવે બીજી કડીમાં ગંગા સતીબા આગળ શું કહે છે કે ભાઈ રે ભેદવાણીપણાનો સંશય ટળી ગયો રે, મટી ગયો વર્ણ વિકાર રે, તન મન ધન પોતાનું નથી માન્યું ને, સદગુરુ સાથે એક તાર રે. ભાઈ રે ભેદવાણીપણાનો સંશય ટળી ગયો રે. તો અહીં ભેદવાણી એટલે જે વાણી ભેદ ખોલે, રહસ્ય ખોલે એને ભેદવાણી કહેવાય. તો ભેદ શું છે? તો કે દેહ અને આત્માનો ભેદ, સત્ય અને અસત્યનો ભેદ, માયા અને પરમ તત્વનો ભેદ, જીવ અને પરમાત્માનો ભેદ, હું અને મારુંનો ભેદ. તો ગંગા સતી કહે છે કે સદગુરુએ આ બધા ભેદ સમજાયા અને હું કોણ એનો સંશય હવે દૂર થઈ ગયો. પછી કીધું કે મટી ગયો વર્ણ વિકાર રે. તો આ સમાજમાં સમાજે જે જાતિ આધારિત વર્ણ વ્યવસ્થા ઊભી કરી છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, આવા જે વિભાગ પાડ્યા છે અને એને લઈને ઊંચ નીચના ભેદ પડ્યા છે અને એને લઈને ઘણી વિષમતા ફેલાયેલી છે. હકીકતમાં જન્મથી બધા સરખા જ છે, પણ અજ્ઞાનતાને લઈને એ સ્વીકારી નથી શકાતું. મનમાં જાત, પદ, વર્ણ વગેરેના વિકારો રહે છે. પણ અહીં ગંગા સતીબા કહે છે કે જ્યારે આત્મજ્ઞાન થાય ત્યારે પછી એ ભેદ મટી જાય છે. પછી એ સમજાઈ જાય છે કે હું બ્રાહ્મણ નથી, હું ક્ષત્રિય નથી, હું શૂદ્ર નથી, હું માણસ છું, હું ધનવાન છું, હું ગરીબ છું, એવું પણ પછી નથી રહેતું. પછી તો સ્ત્રી પુરુષનો ભેદ પણ મટી જાય છે, દેહભાવ મટી જાય છે,
દેહના વર્ણ વિકાર પણ મટી જાય છે. પછી કીધું કે તન મન ધન પોતાનું નથી માન્યું ને સદગુરુ સાથે એક તાર રે. આ બહુ ઊંચી અવસ્થાની વાત છે. સત્ય જ્ઞાન જાણવા માટે સદગુરુના શરણે તન મન ધન અર્પણ કરે પછી જ આ જ્ઞાન આપે છે. અને હાસી રીતે એનો ત્યાગ થયો હોય તો હાસું જ્ઞાન થાય. અને જેને જ્ઞાન થયું હોય, ઉપદેશ ફળ્યો હોય, એ પછી કહેશે કે આ શરીર મારું નથી, આ મન મારું નથી, આ ધન મારું નથી. કારણ કે તન મન ધન ઉપરથી મારાપણાનો દાવો છૂટી જાય છે. જ્યાં સુધી હું પણ હોય ત્યાં સુધી હાસું આત્મજ્ઞાન થતું નથી. અને જ્યારે ગુરુ ગોવિંદ એક સ્વરૂપ જણાય, સદગુરુ સાથે એક તાર લાગી જાય, ત્યારે સત્ય જ્ઞાન સમજાય છે. અને એટલે કીધું છે કે તત્વસાર ત્રિલોકમાં ગુરુ ગોવિંદ એક રૂપ, આદિ અંત મધ્ય એક છે હરિ ગુરુ સંત સ્વરૂપ. ગંગા સતીબાઈ કે એવું કહે છે કે હાસી વાણી એ છે કે જે ભેદ ખોલે. ભેદ શું? તો કે હું કોણ છું એની સ્વની ઓળખ કરવી. જ્યાં સુધી હું છે ત્યાં સુધી સંશય રહેવાના. અને જ્યારે હાચી રીતે ઉપદેશ ફળે ત્યારે હું ઓગળે. અને પછી સમજાય કે આ શરીર મારું નથી, આ મન મારું નથી, આ ધન મારું નથી, હું એ બધાને જાણવાવાળો સાક્ષી રૂપ છું. હવે ત્રીજી કડીમાં આગળ શું કહે છે કે ભાઈ રે એવાને ઉપદેશ તરત લાગે ને, જેણે પાળ્યો સાંગો પાંગ અધિકાર રે, આ અવલૌકિક વસ્તુ એવાને કહેજો ને, નહીં તો સમજીને રહેજો સમાય રે. હવે ભજનની આ કડીમાં ઉપદેશ આપનાર અને ઉપદેશ સાંભળનાર બંને માટે ચેતવણી આપી છે. કારણ કે ઉપદેશમાં બેહે બધાને ઉપદેશ લાગતો નથી. તો કોને લાગે છે? તો ગુરુ વચનને સાંગોપાંગ પાળે છે અને સાંગોપાંગ અધિકારને પાળ્યો છે એને જ ઉપદેશ લાગે છે. પૂર્ણ શ્રદ્ધા, વિનય વિવેક, વૈરાગ, ગુરુ પર અટલ વિશ્વાસ, સાધનામાં ઓતપ્રોત રહેવું, આવાને જ ઉપદેશ સાચી રીતે લાગે છે. કારણ કે ઉપદેશ સાંભળવો પૂરતો નથી, પણ ઉપદેશને જીવનમાં ઉતારી અને પાત્ર બનીને જીવવું પડે છે. અહીં ઉપદેશ ઊંચો હોવો જોઈએ એ વાત કરતાંય પાત્ર એટલે ઊંચું હોવું જોઈએ, એટલે કે શુદ્ધ હોવું જોઈએ, એ વાત પર વધારે ભાર મૂક્યો છે. પછી કીધું કે આ અવલૌકિક વસ્તુ એવાને કહેજો ને, નહીં તો સમજીને રહેજો સમાય રે. તો ગંગા સતીએ ચેતવણી આપે છે કે જે અવલૌકિક વસ્તુ છે એ આગળ કીધું એવા સાસા જિજ્ઞાસુ અને વિનય વિવેકી અને વૈરાગવાનને જ આપજો. કારણ શું? કારણ કે આત્મતત્વ કે નામ આ અવલૌકિક છે. એ ઇન્દ્રિયોથી પકડાય એવું નથી. અને એટલે ગંગા સતી કહે છે કે આવી વસ્તુ જે પાત્ર બન્યા હોય એને જ આપો, નહીં તો સત્યનું અપમાન થશે અને ધર્મને હાનિ થશે. અને આવા જિજ્ઞાસુ એવા પાત્ર ન મળે તો ન આપો, મૌનમાં સમાઈ જાઓ. કારણ કે અધૂરા મનમાં ઉપદેશ જાય તો તે વિપરીત અર્થ પેદા કરે છે. એટલે ગંગા સતી કહે છે કે પાત્ર વિના ઉપદેશ માત્ર શબ્દ બની રહેશે, એ અનુભવ બનતો નથી. તો શું કરવું? તો એ હવે પછીની કડીમાં ગંગા સતી બા કહે છે. ચોથી કડીમાં શું કહે છે કે ભાઈ રે હરિગુરુ સંતને એક રૂપ જાણજો ને, રેજો સ્વરૂપમાં લીન રે,
ગંગા સતી એમ બોલ્યા ને તમે સમજુ છો મહાપ્રવીણ રે. તો ભજનની આ છેલ્લી કડીમાં ગંગા સતીબા હરિ ગુરુ અને સંતને એકરૂપ જાણી અને તેમના ઉપદેશને ગ્રહણ કરી પોતાના નિજ સ્વરૂપમાં એટલે કે આત્મ સ્વરૂપમાં લીન રહેવાનું સૂચવે છે. અહીં ગંગા સતી બહુ ઉચ્ચ સિદ્ધાંત બતાવે છે. હરિ એટલે પરમ તત્વ પરમાત્મા, ગુરુ એટલે તે જ તત્વનો એટલે કે પરમ તત્વનો જીવંત માર્ગદર્શક સ્વરૂપ, અને સંત સંત એટલે કે પરમ તત્વમાં સ્થિર થયેલો સાક્ષી પુરુષ. તો આ દેખાવમાં ત્રણ લાગે પરંતુ તત્વ એક જ છે. આ ત્રણેય હરિ ગુરુ અને સંત એ ત્રણેયને એક જ સ્વરૂપ જાણે એટલે કે એવો ભાવ પ્રગટે તો ગુરુ જ્ઞાન ફળે છે. અને જ્યાં સુધી દ્રષ્ટિમાં ભેદ હોય ત્યાં સુધી ગુરુ રીઝતા નથી અને ગુરુ વગર જ્ઞાન થતું નથી. એટલું તો કીધું છે કે ગુરુ બિન કશું ઉગે નહીં, ભક્તિ મુક્તિ કા મોલ. રવિ કહે પથ્થર બોયો, ખેત મેં વામે નહીં ફાલ કે ફૂલ. જ્યાં સુધી શિષ્ય હરિગુરુ સંતને અલગ જુએ છે ત્યાં સુધી ભેદ છે. જ્યારે ત્રણેયને એકરૂપ જુએ ત્યારે ઉપદેશ પૂર્ણ ગણાય છે. અને હાસી સાધના એ કોઈ ક્રિયા નથી, એ સ્થિતિ છે. સ્વરૂપમાં લીન રહેવું એટલે મન સંકલ્પ વિકલ્પ કરીને બહાર ન દોડે, નામરૂપ ગુણમાં અટકે નહીં, કોઈ પ્રશ્નો નહીં, કોઈ પકડ નહીં, દુનિયાવી વસ્તુનો કોઈ મોહ નહીં, દેહાભિમાન પણ નહીં, મારું તારું નહીં, હું ને મારું નહીં. કહેવાય ને કે નિજાનંદ એવી સ્થિતિ, અને એ જ સ્વરૂપમાં લીન રહેવું. ભજનમાં અંતે ગંગા સતીબા કહે છે કે જો તમે ખરેખર સમજદાર હો તો આ વાતને અંદર ઉતારો, એને પછી બહારની સરસાનો વિષય ન બનાવો. કારણ કે આધ્યાત્મિક માર્ગમાં સમજદાર તે નથી જે સારું બોલે છે, પણ સમજદાર એ છે કે જે લીન થઈ જાય છે. અને આપણે બધા ભજન કરવું એવું કહીએ છીએ, પણ એ હાસું ભજન આ સ્વરૂપમાં સ્થિર રહેવું ને એ જ હાસું ભજન છે, બીજું કાંઈ કરવાનું નથી. જો તમે સ્વરૂપમાં સ્થિર રહી શકતા હો તો એ તમારું ભજન જ છે. આવું ગંગા સતીબા આપણને આ ભજનમાં સમજાવી જાય છે. સદગુરુ મહારાજની જય.